અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કેનાલપરાના ખેડૂત દેવસનભાઈને થોડા દિવસ પહેલા વીજ શોક લાગવાથી તેમનું મોત નીપજ્યું હતું. ખેડૂત દેવસનભાઈનું અવસાન થતા પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું, જેને લઈને મૃતકના પરિવારજનોને આર્થિક સહાય મળે તેવી તાલુકાના ધારાસભ્ય જીવી કાકડિયા દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી, કે જે રજૂઆતને પગલે મૃતકના પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા મૃતકના પરિવારજનોને 5 લાખનો ચેક આપવામાં આવ્યો હતો, કે જે ધારાસભ્ય જેવી કાકડિયાને હસ્તે પરિવારજનોને અપાયો હતો. આ દરમિયાન ધારી તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન બાપભાઈ વાળા, બીસુભાઈ વાળા, પીજીવીસીએલના અધિકારી એસટી ગરાસિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મૃતકના પરિવારને સહાયનો ચેક આપતા ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મારું નામ એસટી ગરાસિયા, નાયબ ઇજનેર ચલાલા સબ ડિવિઝન. આજ રોજ અમે જે દુર્ઘટના બની હતી દેવચંદભાઈ પોલરાને જે વીજ અકસ્માત નડેલ હતો, જે સંદર્ભે અમે તેમને 1 લાખ રૂપિયાનો ચેક છે તે પ્રાથમિક સહાય પહેલાં ચૂકવી દીધેલ હતી. ત્યારબાદ આજ રોજ અમે 4 લાખ રૂપિયાનો ચેક માનનીય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના સહિત અમે તેમના ઘરે ઉપસ્થિત થઈ અને આ ચેક પીજીવીસીએલ તરફથી આપવા માટે અમે અત્રે એમના સ્થળ ઉપર ઉપસ્થિત થયેલ છીએ. ઓકે. બાપભાઈ વાળા, તાલુકા પંચાયત કારોબારી પૂર્વ ચેરમેન. મારા મત વિસ્તાર કેનાલપરામાં ખેડૂતનું 1.5 મહિના પહેલાં અકસ્માત થયું હતું, ત્યારે ટૂંકા સમયમાં એમને 1 લાખ રૂપિયા આપ્યા હતા અને આજની તારીખમાં 4 લાખ રૂપિયા આપ્યા. ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા સાથે હતા, અમારા પીજીવીસીએલના સાહેબ સાથે હતા અને ખેડૂતને ઘરે જઈને 4 લાખ રૂપિયાનો ચેક આજે આ વિતરણ કર્યો છે. અને અકસ્માત થયો તો અમારે પીજીવીસીએલ લાઈન ઉપર એમને, બરાબર, એ બદલ પીજીવીસીએલનો અને બધાને ખૂબ ખૂબ આભાર. મારું નામ માવજીભાઈ અંટાળા, કેનાલપરા. અને અમારે બાપાના દીકરા દેવસનભાઈને જે માથે તાર પડી અને અવસાન થયું, તેને માટે આજે જેવીભાઈ ને બાપભાઈ ને બધા બીસુભાઈ ને બધા આવ્યા છે, બધાએ ભાઈઓ અને સાહેબે આવ્યા છે. 4 લાખનો ચેક આપવા આવ્યા છે, બરોબર, આજે આપ્યો. ઓકે સર. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.